સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ કોમ્પ્યુટર યુનિટ 9 શબ્દ પ્રક્રિયકો. આગળ આપણે 5 યુનિટ જોયા છે. હવે આપણે ડાયરેક્ટલી 9મું યુનિટ આપણે ચાલુ કરશું, જે છે શબ્દ પ્રક્રિયકો. તો ફર્સ્ટ આપણે જોવા જઈએ તેમની પ્રસ્તાવના, કે તે શું કહેવા માગે છે. તો કે છેલ્લા 2 દાયકાથી આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ છે ખૂબ જ વધી રહ્યો છે. બરાબર, કે ખાસ કરીને ઓફિસના મોટા ભાગના દરેક કાર્યોમાં અત્યારે કોમ્પ્યુટર ખૂબ જ જરૂરી બની ગયું છે. તો કોમ્પ્યુટરના મુખ્યત્વે 2 પ્રકારના સોફ્ટવેર હોય છે, જે છે કે પ્રોપરાઇટરી. એક્ઝામ્પલ તરીકે કહી શકાય છે કે MS વર્ડ કે માઇક્રોસોફ્ટ વર્ડ. ત્યારબાદ છે બીજી કે ઓપન સોર્સ છે. તો કે એ ક્યાં છે, જેવા કે સ્ટાર ઓફિસ છે, લાઇબર ઓફિસ છે અને ઓપન ઓફિસ છે. કે આ બધા સોફ્ટવેર કેવા છે, તો કે આપણે ઓપન સોર્સ છે તમામ પ્રકારના, કે જે આપણે છે કે ઇન્ટરનેટ ઉપર છે કે ઓપન સુવિધા આપણને મળે છે, કે ડાયરેક્ટલી આપણે એમાં કાંઈ લાઇસન્સની જરૂર પડતી નથી. અને ડાયરેક્ટલી આપણે શું કરીએ છીએ, તો કે એને ઓપન કરી અને આપણા ફોનમાં છે ઇન્સ્ટોલ કરી અને તેના ઉપર વર્ક કરી શકાય છે. બરાબર. જે છે MS વર્ડ, કે તે આપણને શું છે, તો કે લાઇસન્સ ધરાવતા હોય છે, કે જે આપણે ખરીદીએ ત્યારે કોઈ મહિનાનું હોય, કોઈ વર્ષની હોય, એ પ્રમાણની એની મર્યાદિત સુવિધા આપણને આપે છે. કે જ્યારે બીજા છે જે ઓપન સોર્સ, કે જે ઇન્ટરનેટ ઉપર ડાયરેક્ટલી આપણે શું કરીએ, તો કે ઓપન કરી અને ડાઉનલોડ કરી અને તેના ઉપર વર્ક ચાલુ કરી શકાય છે, જેથી એને કહેવાશે અહીંયા ઓપન સોર્સ. કે ફર્સ્ટ આપણે જોઈએ તો કે એમાં પહેલું જ છે આપણું ચેપ્ટર છે શબ્દ પ્રક્રિયકનો પરિચય. તો એમાં આપણે જોઈએ પહેલાં તો શબ્દ પ્રક્રિયા અને શબ્દ પ્રક્રિયક. તો અહીંયા આપણે જોશું કે કેને શબ્દ પ્રક્રિયા કહેવાય અને શબ્દ પ્રક્રિયક કોને કહેવામાં આવે છે. તો કે દસ્તાવેજ ફર્સ્ટ, તો કે શબ્દ પ્રક્રિયા છે શું, તો કે પહેલાં તો દસ્તાવેજ એટલે શું, તો કે માહિતી મેં લખેલો કાગળ એટલે કે દસ્તાવેજ. આપણે કોઈ બી પેપર છે, બરાબર, કે જેના ઉપર ગમે તે માહિતી લખેલી હોય છે, તો એક પ્રકારનો એ નમૂનો, તો એક પ્રકારનો એને દસ્તાવેજ જ કહી શકાય. કે તો કે કહેવા માગે છે અહીંયા, તો કે માહિતીમાં લખેલો કાગળ એટલે કે દસ્તાવેજ. જેવા કે આપણે જોવા જઈએ તો કે પત્ર, અહેવાલ, નિબંધ, હસ્તપત્ર, કાયદાનો પત્ર, કોઈ પુસ્તકો વગેરે જેવા વિવિધ સ્વરૂપે રહેલા હોય છે દસ્તાવેજ. બરાબર, આમાંથી કોઈ બી આપણે કહી શકાય કે એને શું કહેવામાં આવે છે, તો કે દસ્તાવેજ છે. તો કે વિવિધ સ્વરૂપે રહેલા આ દસ્તાવેજો પણ વિવિધ પ્રકારની શબ્દ પ્રક્રિયા કરવાની જરૂર રહે છે. જેમ કે બરાબર, કે જેનો ઉદ્દેશ શું છે, તો કે દસ્તાવેજનો મેઇન ઉદ્દેશ શું છે, તો કે વિચારોને રજૂ કરવા, માહિતીને લાંબા સમય સુધી સાચવી રાખવી. આ બધામાં શું છે, તો કે એક દસ્તાવેજમાં બધું છુપાયેલું હોય છે. એ કંઈ પણ રીતે હોઈ શકે છે. તો કે અહેવાલ મેં તમને કીધું ને આગળ, તો કે પત્ર સ્વરૂપે હોય, અહેવાલ સ્વરૂપે હોય, કોઈ નિબંધ સ્વરૂપે હોય. બરાબર, આ બધા સ્વરૂપે હોય છે, કે જેને એક પ્રકારનો દસ્તાવેજ છે, કે જેમાં કોઈ બી માહિતી છે સચવાયેલી રહે છે. તેની મર્યાદા પણ હોય છે, દસ્તાવેજમાં અમુક મર્યાદા પણ હોય છે. તો કે એમાં ખરાબ અક્ષર લખવું, સુધારીને ફરી લખવું, બરાબર, આ બધું કરી શકાય નહીં, કે એ એક પ્રકારની શું છે, તો કે મર્યાદા હોય છે. તો હવે આપણે જોશું તો કે એની મર્યાદા શું છે એ પણ જોશું. તો ફર્સ્ટ આપણે તો કે શબ્દ પ્રક્રિયા એટલે શું, વર્ડ પ્રોસેસિંગ એને કહેવામાં આવે છે. તો કે શબ્દ પ્રક્રિયા એટલે શું, તો કે શબ્દ પ્રક્રિયામાં સહાયક સોફ્ટવેરનો ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી. બરાબર, કે જેને શું કહેવામાં આવશે, તો કે શબ્દ પ્રક્રિયા. તો કે દસ્તાવેજ તૈયાર કરવા એટલે કે લખાણ ટાઈપ કરવું, તેમાં સુધારા વધારા કરવા, તેને યોગ્ય સ્વરૂપે સજાવવું, સાચવવું, પાછું એને મેળવવું, તેમજ જરૂરિયાત પ્રમાણે છાપવું વગેરે કાર્યનો સમાવેશ થાય છે. તો કે શબ્દ પ્રક્રિયા છે શું, તો કે દસ્તાવેજમાં આ તમામ પ્રકારની ક્રિયા જે કરવામાં આવી છે તેને અહીંયા શબ્દ પ્રક્રિયા કહેવે છે. તો કે દસ્તાવેજ ઉપર જે આ કાર્યો કરવામાં આવે છે તે આખી કાર્યને શબ્દ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, કે દસ્તાવેજને આપણે કોઈ રીતે તૈયાર કરવો હોય, એને આપણે તૈયાર કરેલો દસ્તાવેજ છે એમાં કાંઈ બી સુધારા વધારા કરવા હોય, ત્યારબાદ એને સેવ કરવું હોય, સાચવવું હોય, પછી સેવ થઈ ગયેલા પછી એને પાછું મેળવવું હોય. બરાબર, આ તમામ કાર્યો જે કરવામાં આવે છે જેને અહીંયા શબ્દ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે આપણે જોશું તો કે વર્ડ પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયાની શબ્દની શોધ ક્યારે થઈ, તો કે 1960માં IBM દ્વારા
કરવામાં આવી હતી? તો કે IBM દ્વારા 1960માં કરવામાં આવેલી હતી. ત્યારબાદ 1970માં માઇક્રોસોફ્ટ કંપનીનું માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર એ સૌથી વધુ વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હતું. કયું? તો કે વર્ડ સ્ટાર. બરાબર, એ ઘણું એનું વપરાતું હતું. અન્ય એવા ઘણા બધા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે, જેવા કે આપણે જોઈએ તો કે વર્ડ પ્રિફેક્ટ, તેમજ ઓપન સોર્સ પ્રકારના પણ છે. જો કે ઓપન સોર્સ પ્રકારના આપણે જોવા જઈએ તો કે OpenOffice.orgનું રાઇટર છે સોફ્ટવેર. ત્યારબાદ છે લાઇબર ઓફિસનું રાઇટર, પછી છે કેવર્ડ વગેરે ઘણા એવા અસ્તિત્વમાં છે. જો કે જેવા વેબ આધારિત શબ્દ પ્રક્રિયા જેવા કે ઓફિસ વેબ એપ્લિકેશન અથવા તો ગૂગલ ડોક્યુમેન્ટ વગેરે પ્રકારના નવા એવા ઘણા સોફ્ટવેરની સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ આપણે જોશું તો કે શબ્દ પ્રક્રિયાની જરૂર અને ટાઈપરાઇટરનો પરિચય. તો કે શબ્દ પ્રક્રિયાની અહીંયા આપણે ક્યારેક જરૂર પડે છે તો કે 18મી સદીમાં ટાઈપરાઇટરની શોધ પણ થાય છે. જો તમને બાજુમાં એક ટાઈપરાઇટરનું પિક્ચર જોવા મળે છે કે જે અહીંયા 18મી સદીમાં તેની શું છે તો કે એક શોધ થઈ છે, જેને કહેવાય છે ટાઈપરાઇટર. તો કે 18મી સદીમાં કાગળ ઉપર અક્ષરો છાપવા માટે ટાઈપરાઇટર મશીન શોધાયું, અને જે એક મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક મિકેનિકલ સાધન હતું. તેમાં દરેક અક્ષર માટે એક અલગ કળ આપવામાં આવેલી હતી, જે દબાવતા તે મશીનમાં ભરાવેલ કાગળ પર જે તે અક્ષરની છાપ પાડતી હતી. પરંતુ તેની કાર્યશક્તિ છે એ ઘણી મર્યાદિત હોય છે, કે અમુક કામ છે તેના ઉપર થઈ શકતું નહીં, એની એક પ્રકારની મર્યાદા હોય છે. તો કે ટાઈપરાઇટિંગ મશીનની સમસ્યાઓને દૂર કરવા માટે જુઓ તો કે એની મર્યાદાઓ પહેલાં આપણે જોઈ લઈએ કે એ કામ છે એ ટાઈપરાઇટરમાં જે કામ થતું નહીં, બરાબર, એ મર્યાદા કઈ કઈ છે એ જોઈ લઈએ આપણે. તો કે એની મર્યાદામાં તો કે સુધારા વધારવાનો કોઈ અવકાશ જ નહીં. બરાબર, એક વખત દસ્તાવેજ તૈયાર થઈ જાય પછી એના ઉપર કોઈ પણ પ્રક્રિયા છે એ કરી શકાતી ન હતી. એમાં સુધારા વધારો મેં તમને આગળ કીધું કે સેવ કરવું, સાચવવું, વળી પાછું એને મેળવવું, કોઈ સજાવટ કરવી, આ કાંઈ થઈ શકતું ના હતું. માત્ર એક જ કોપી પ્રિન્ટ થતી હતી. હવે તમને એક્ઝામ્પલ જોવા જઈએ તો તમે પેપર, બરાબર, કોઈએ તમારા મેડમે કોઈ પેપર કાઢ્યું હોય અને સંખ્યા ક્લાસમાં 50 હોય, બરાબર, તો 50-50ની તમારે પેપર અલગથી કાઢવું પડે. પ્રિન્ટ એમાં શું છે તો કે એક જ પ્રિન્ટ નીકળતી હતી. બરાબર, ઓયલું તો શું છે તો કે કોમ્પ્યુટરમાં એક વખત આપણે એક સેટ તૈયાર કરી લઈએ, ત્યારબાદ આપણે ડાયરેક્ટલી એની 50 સેટ છે એ તૈયાર થઈ જાય. પણ આમાં તો કે વારંવાર આપણે એક પ્રિન્ટ તૈયાર થતી, માત્ર એક જ કોપી પ્રિન્ટ થતી હતી. પછી છે સુધારા વધારાવાળી કોપી જોઈતી હોય તો આખો દસ્તાવેજ ફરીથી ટાઈપ કરવો પડતો હતો. બરાબર, આ એક એની મર્યાદા છે. તો કે આમાં એક વખત દસ્તાવેજ તૈયાર થતો હતો પછી એમાં કાંઈ સુધારા વધારા કંઈ થઈ શકતું નથી. જો તમારે એ કરવો હોય તો ફરીવાર તમારે શું કરવો પડે તો કે દસ્તાવેજ છે પાછો ટાઈપ કરવો પડે. પછી છે સ્પેશિયલ કેરેક્ટર્સ પ્રિન્ટ કરવાની સવલત પણ નહોતી, કે તમારે કોઈ કેપ્સલોક આ તે એવા સ્પેશિયલ કોઈ કેરેક્ટર, બરાબર, કોઈ ઇંગ્લિશ વર્ડ, કોઈ ગુજરાતી શબ્દ, બરાબર, આવું કાંઈ થતું નહોતું. એ પણ એની એક શું છે તો કે મર્યાદા હતી. પછી ફોર્મેટિંગની કોઈ જ સવલત પણ નહોતી. ફોર્મેટિંગ મીન્સ કે તમારે સાઇઝ, પછી છે ઇટાલિયન બોલ્ડ, બરાબર, કલર ઇફેક્ટ કે એવી કાંઈ તમારે સજાવટ માટેની સવલત જોઈતી હતી તો આ પણ તમને ત્યાં મળતી નહોતી. આ બધી શું છે તો કે ટાઈપરાઇટરની એક પ્રકારની મર્યાદા હોય છે. પછી છે આ મર્યાદા દૂર કરવા માટે જુઓ તો કે આ મર્યાદા છે એ દૂર કરવા માટે, સમસ્યાઓ દૂર કરવા માટે 1974માં ઝેરોક્સ કંપનીએ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કર્યું, જે ટાઈપ કરેલ લખાણ સ્ક્રીનમાં પણ દર્શાવતું હતું. એકવાર ટાઈપ કર્યા બાદ સુધારા કરવાની સવલત પણ ધરાવતું હતું. તેમાં એક કરતાં વધારે નકલો પણ છાપી શકાતી હતી, પરંતુ તેનો સ્ક્રીન ઘણો નાનો હોવાને કારણે તેના પર એકસાથે ફક્ત એકાદ કે બે લાઈન જ જોઈ શકાતી હતી, જે તમને બાજુમાં બતાવે છે. જુઓ છે ઝેરોક્સ કંપનીએ તૈયાર કરેલું શું છે તો કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર, બરાબર, કે જે આગળની બધી મર્યાદા હતું એ મર્યાદા બધી આ દૂર કરી અને એક નવું એક ઝેરોક્સ કંપનીએ શું છે કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરનું નવું મશીન બહાર પાડ્યું છે, જે આ બધી મર્યાદાઓ દૂર કરતું હતું. આ બધી સમસ્યાઓ શું છે તો કે દૂર કરતું હતું. પણ એક જ તો કે શું તેનો સ્ક્રીન બહુ નાનો હતો,
એટલે એક સાથે ફક્ત એકાદ બે લાઈન જ જોઈ શકાતી હતી, જે તમે બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. ત્યારબાદ છે તો કે 1979માં ટાઈપરાઇટરની બદલે વર્ડ પ્રોસેસર સોફ્ટવેર વાપરવા લાગ્યા. બરાબર. આ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરની મર્યાદાઓ કોમ્પ્યુટર દ્વારા દૂર થઈ, કારણ કે શબ્દ પ્રક્રિયા માટે સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો. બરાબર. સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો. જો અહીંયા હું તમને એક ક્લિયર કરી દઉં કે શબ્દ હજી તમે ન સમજ્યા હોય તો કે શબ્દ પ્રક્રિયા અને શબ્દ પ્રક્રિયક બેમાં શું ફરક છે. બરાબર. તો કે દસ્તાવેજમાં તમે કોઈ બી સુધારા વધારા, સજાવટ, આ બધું તમે કાર્ય કરો તે આપણે સમજી લીધું કે શબ્દ પ્રક્રિયા છે. બરાબર. અમુકમાં છે તો કે આગળ આપણે શોધાયું હતું ટાઈપરાઇટિંગ મશીનમાં, તો તેમાં એક વખત દસ્તાવેજ તૈયાર થઈ જતા હતા, ત્યારબાદ એમાં કોઈ બી છે કે સુધારા વધારા છે એવી સવલતો આપણને મળતી નહોતી. બરાબર. અને આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે તો કે ઝેરોક્સ કંપનીએ શું તો કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું મશીન તૈયાર કર્યું. બરાબર. આ એક પ્રકારનું શું છે સોફ્ટવેર છે કે જેને અહીંયા આપણે શું કહેવામાં આવશે તો કે શબ્દ પ્રક્રિયક. હવે જુઓ તમે તો કે આ સમસ્યા મર્યાદાઓ કોમ્પ્યુટર દ્વારા દૂર થઈ ગઈ. કેના દ્વારા તો કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરની મર્યાદાઓ દ્વારા કોમ્પ્યુટર દ્વારા દૂર થઈ. હવે કારણ કે શબ્દ પ્રક્રિયા માટે સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો. બરાબર. આખી શબ્દ પ્રક્રિયા માટે સોફ્ટવેર એટલે કયું તો કે શબ્દ પ્રક્રિયક નામનું સોફ્ટવેર છે એનો ઉપયોગ ચાલુ થઈ ગયો. તો કે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર દ્વારા દસ્તાવેજનું લખાણ કોમ્પ્યુટરના સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે અને આ લખાણ જરૂરી સુધારા વધારા કરી શકાય છે અને સમગ્ર લખાણ ભૂલ રહિત હોવાની ખાતરી થયા બાદ તેને જરૂર મુજબ છાપી શકાય છે. આ બધી ફેસિલિટી આપણને કેમાં મળવા માંડી તો કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર કે કેને શોધ કરી હતી તો કે 1974માં ઝેરોક્સ કંપનીએ શોધ કરેલું હતું. કે છેલ્લા 2 દાયકાઓથી મોટા ભાગના આધુનિક શબ્દ પ્રક્રિયકો GUI મીન્સ કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે, જે દ્વારા તો કે જેવું તમે જુઓ છો તેવું તમે પામશો, એટલે કે અંગ્રેજીમાં એને કહેવાશે, એનું આપણે એક WYSIWYG તેનું ફૂલ ફોર્મ થશે વોટ યુ સી એન્ડ વોટ યુ ગેટ, કે જેવું તમે જુઓ છો તેવું તમે પામશો જેવી વ્યવસ્થા આપને આપે છે. બરાબર. કે આ ટેગ આધારિત માર્કઅપ ભાષાનો ઉપયોગ પણ થાય છે. જો આપણે જોયું. બરાબર. કે 1979માં ટાઈપરાઇટરની બદલે શું વાપરવા માંડ્યું તો કે વર્ડ પ્રોસેસર સોફ્ટવેર વાપરવા લાગ્યા. ત્યારબાદ આપણે જોશું તો કે શબ્દ પ્રક્રિયકોની લાક્ષણિકતાઓ. તો કે શબ્દ પ્રક્રિયકની કેવી લાક્ષણિકતાઓ છે તો કે લખાણને ટાઈપ કરવાની, સુધારવાની મૂળ સવલતો જ નથી આપતું. બરાબર. શબ્દ પ્રક્રિયક છે શું છે તો કે લખાણ ટાઈપ કરવી જ, સુધારાની સવલત જ આપી એટલું જ નહીં, પરંતુ તે ઉપરાંત દસ્તાવેજીકરણ માટે ઉપયોગી એવી તમામ સવલતો પૂરી પાડે છે. આજના આધુનિક શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર ભરપૂર આકર્ષક લાક્ષણિકતાઓ પૂરી પાડે છે. તો હવે આપણે આગળ કેટલીક એવી વધારાની લાક્ષણિકતાઓ છે તે જોશું. બરાબર. તો કે ટૂંકમાં શબ્દ પ્રક્રિયક એ એક કરતાં વધુ સંબંધિત પ્રોગ્રામ ધરાવતું એક એવું સક્ષમ સોફ્ટવેર છે કે જેના મારફતે ઈચ્છા અનુસાર લખાણ, છબીઓ અને આકૃતિકોના સંયોજનથી વિવિધ પ્રકારના દસ્તાવેજ છે તૈયાર કરી શકાય છે. હવે આપણે આગળ તો કે શબ્દ પ્રક્રિયકની લાક્ષણિકતાઓ જોશું કાલથી. બરાબર. અહીંયા